से हम हिंदी में ब्लॉग उतारेंगे टूटेली फूटेली हिंदी। તારે ઘરે આવ્યા તો તું કામ લીંબુ શરબત કે ચા કે કોફી કે સોડા કે તો કઈક કર. તમારે ઘેરથી લીંબુ લેતા આવો તો લીંબુ શરબત ન બનાવે તમને ખબર ન પડે. फ्रूट सलाद बादाम शेक ભાઈ ઓ સાનું મને લેતે ની કલર બોલર લઈને રાખ્યા આવે લાડી ભરી દે. હેલો ફેમિલી, ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? અને ફેમિલી આજે છે ને વાતાવરણ ભાઈ થોડુંક આમ ધુમ્મસ જેવું હતું. ત્યારે સવારમાં દીવ આવી ગયો ને ત્યારે અને જોશના કહેતી હતી ભાવ સાથે ઝાકર પણ બહુ આવ્યો હતો. અને અત્યારે આપણે હજી કરવાનો છે નાસ્તો. અને જો આપણા મેડમ સવારમાં જોને મેં તને ચા બનાવવાનું કીધું હતું અને ત્યાં શાક બનાવી નાખો ટાણામાં. ચા પણ બનાવી દીધી. હા તો બાકી મેં તને નાસ્તો બનાવી દીધું, જમવાનું નહોતું કીધું. મેં કીધું ક્યાંક તો આમ સમજવામાં ભૂલ નથી થઈ ને તારે. નક્કી ન કે હમણાં સાંભળવાનું કાચું થઈ ગયું. હા અને ફેમિલી ભાઈ આજે છે ને ભાઈ લગભગ ઓછામાં ઓછું 7 થી 8 જગ્યાએ જમવા જવાના છે. જોશને ક્યાં તારે જમવા ક્યાં જવું એ મને કહી દે. મારે જઈને જ જમવું. ક્યાંય જમવા નથી જવું. હવે કોકને ત્યાં ગુલાબ જાંબુ છે, કોકને ત્યાં શ્રીખંડ છે, કોકને ત્યાં રબડી છે. કઈ નથી ખાવું. હવે રિયલમાં આજે એટલા જમણવાર છે ને ભાઈ કે એમાં કન્ફ્યુઝ થઈ જાય ક્યાં જાઉં ને ક્યાં નથી જાઉં. પણ છતાં પણ કાંઈક મેળ કરશું હોય. કેમ કે મમ્મી પપ્પા એક જગ્યાએ જાય, એક જગ્યાએ હું જાય ને એક જગ્યાએ ભરતભાઈ જાય ને એક જગ્યાએ અમારા મેડમ જાય. માર નથી જાઉં, મારું કેન્સલ. નહીં એ માલે અરે જવું પડે. ન ખવાય તડકાનું. ફેમિલી આપણે નાસ્તો કરવા બેસી ગયા. આજે આપણે નાસ્તો કરવા માટે તો ખારી છે, બિસ્કિટ નાના છે, આમાં મોટા ટોસ્ટ છે. પણ હવે કંઈ હોય તો મને કહી દીધું, હું લઈ લઉં કે સારા મને નાસ્તો કરી લઉં. કરી લઉં. તો ફેમિલી હું ફટાફટ નાસ્તો કરી લઉં. પછી મારે આપણે આવી ગયા છે નારેડીની અંદર થોડું ઘણું કામ કરવાનું છે. જોશના તારા છે ને બધા જેટલા તાલિયા ખરી ગયેલ છે ને બધા તાલિયા જો આ પડ્યા એ બધા ફટાફટ પકડીને ખાતરામાં નાખ દેવો. આજ ટાઈમ નથી. કેમ ભાઈ? કાલ નવરાશી. અને જે રખડવા જવું હોય, ફરવા જવું હોય, નવા બકડા લેવા હોય ને તો બધી ટાઈમ મળી જાય. તારે કામ કરવું હોય ને તો તારે ટાઈમ ન મળે એમ ને કા? આજ તો પપ્પાને અને મમ્મીને જાવું ને એટલે આને રાખવો કામ. તો ભાઈ બધીને ફેમિલી આજ તો બધાને જમણવાળો બધાને જવું પણ કામ તો કરવું પડે ને. કામની જગ્યાએ પેલા કામ હોવું જોઈએ, પછી રખડવું ફરવું જોઈએ. એટલે છે ને ભાઈ તું આને કાલ મારે કોઈ કામ જ નથી. કાલ આજ બધું કરવાનું. હા તો અત્યારથી જ જાઉં. અત્યારે આને રાખવાનું. હેલો, कैसे हो आप? अच्छे ही होगे. तो जो पावेश खेत में काम कर रहे हैं और मेरे को घर की साफ सफाई करनी है तो हम घर की साफ सफाई कर ले. और आज से हम हिंदी में ब्लॉग उतारेंगे टूटेली फूटेली हिंदी. તો ફેમિલી આપણે ઘરે એવું કહેતું મેં જોયું કે મને જોશના કે આજથી હું હિન્દીમાં બ્લોગ ના મેં જોયું તો અહીંયા ટ્રાય પણ કરી. પણ તમે લોકો કહેજો બરાબર કે એને હિન્દી જે આપણે રહ્યા ગુજરાતી માણસ બરાબર. પણ મને કહે કે આપણે હિન્દીમાં થોડોક બ્લોગ સ્ટાર્ટ કરવાનું છે. મેં કીધું વાંધો નહીં, હું તને સાથ અને સહકાર આપી. રેડી જોશના બરાબર ને? પહોંચ પડી. એટલે ફેમિલી તમે બધા પણ કહેજો ભાઈ કે અમે જે આપણે ગુજરાતીમાં તો રોજ બનાવે પણ હિન્દીમાં તમને કેવું લાગે. તો પછી થોડી ટ્રાય કરીશું ભાઈ. આપણે થોડું ઘણું હિન્દીમાં તો ફાવે પણ આપણે એકદમ શુદ્ધ હિન્દી ના બોલી શકીએ બરાબર. હા એ તો મેં જોયું અભી આમ ખેત में काम कर रहे हैं भावेश ने બધું હું જોતો હતો હમણાં. મેં છે ને આવીને જોઈને મેં ક્લિપ જ જોઈ थी. तो आज से हम लोग एक नई शुरुआत करेंगे फैमिली. एक हिंदी में हम स्टार्ट करेंगे. लेकिन आपको मुझे ये उम्मीद है कि आपको भी ये जो हम हिंदी में व्लॉग स्टार्ट कर रहे हैं वो आपको बहुत ही बढ़िया अच्छा लगेगा. क्योंकि अब देखते हैं क्या होता है आगे आगे. आपका साथ और सहकार रहा हमारे साथ तो हम पक्का हिंदी में व्लॉग स्टार्ट करेंगे. ठीक है ना? पावेश गुजराती में से हिंदी में आएंगे तो कैसे लगेंगे? ફેમિલી તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે. જો હિન્દીમાં તમારો બધાનો સહકાર મળશે તો એમાં પણ આપણે ટૂંકમાં એન્જોય કરવા માટે થોડું ગુજરાતી ને થોડું હિન્દી એવું કરશું. પણ કમેન્ટ કરીને કહેજો બરાબર તમને કેમાં મજા આવે. એટલે મારા આ જો આ વાયડો જો અહીંયા છે ને મને કે ભાવે છે બૂટ પહેરાવી દો એટલે પહેરાવી દીધા ને ભાઈ. હવે મજા આવે એમાં? કેમ થાય એમાં? કેમ વાગે એમાં? એમ તો ફેમિલી અત્યારે હું પહોંચ્યો ભાઈ પરેશભાઈના ઘરે આવ્યો હતો. ને પરેશભાઈના ઘરે આવ્યો ને ત્યાં બધી સાફ સફાઈનું કામ હાલતું હતું ને હું ઉપાડી લીધું. પરેશભાઈ બધી કામકાજ તમે ભાઈ પીઠમાં ભાઈ અટાણે છે ને બહુ ગંભીર પ્રશ્ન છે. એ ન્યા ચાલો જો ઓલો અમારા નક્ષબેન ભેગો લેવા ને તો જો ગમે અહીંયા ભાગે ભાઈ. અને આ બધી અળસિયાનું ખાતર કાઢી લીધું કા તમે? ખાતર કાઢી લીધું ને આ કુંડામાં છે ને માથે થોડુંક ઓલું ટેમ્પરેચર વધી જતું હતું. એક થર કાઢી નાખ્યો ને સાફ કરી નાખ્યું ને આ ઉધડું દીધું બધી. તો હવે આ કુંડા આપણે સાફ કરી દઈએ પછી કાકરિયું ના આવે ને સૂકું ખાતર આવે કાવરતી. તો ફેમિલી આ છે ને બધી અળસિયાનું ને બધી પરેશભાઈને છે ને વર્મી કમ્પોસ્ટનું ફાર્મ છે બરાબર. તો એ અળસિયાનું બધી કામ જ મેં ફોન કર્યો તો પરેશભાઈ કે હું ઘરે જ છે. કેમ કે આજ તો આપણે 2-3 જગ્યાએ શું કરવા જવાનું છે ભાઈ? મફતનું ખાવા જવાનું છે બરાબર. કેમ કે ભાઈ વાડીના ખર્ચ એટલા છે ને અમારા ગામમાં. અત્યારે તો ભરતે અમે તારે ઘરે આવ્યા તો તું કામ લીંબુ શરબત કે ચા કે કોફી કે સોડા કે તો કઈક કર. તમારે ઘેરથી લીંબુ લેતા આવો તો લીંબુ શરબત ન બનાવે તમને ખબર ન પડે. બોલો હવે આપણે આને ઘરે આવ્યા તો લીંબુ આપણે લઈ આવવાના
ને પછી શરબત પાય. હા આવું ન હોય. હા ને અમારી પાણી અમારું લીંબુ તો તમારે લઈને આવે ને તો માણસ સાથે કરીને આવે કે ન આવે તો ભાઈ હું છે ને જોશનાને ફોન કરું તો લીંબુ આમાં ચેક દઈ જાય ને તો પછી બનાવી નાખીએ કા. એને કે તું લીંબુ લઈને આવી લેવા બાજુથી કામ કે ની ઘેર તો કોઈ છે નહીં જોશને ઉપર થાય ને બેઠા ઘડે શું કામ છે આપણે આમ તો. હા ભાઈ કેમ કે મારા મમ્મી પણ છે ને ભાઈ વાડીનો ખર્ચ ગયા તો જોશનાને ટ્રાય કરે. જોશના ફ્રી છે પણ જોશના છે ને પોતા કરતી હતી ને ઘરનું કામ કરતી હતી. સાનું મને લેતા ની કલર બોલર લઈને રાખ્યા આવે લાડી ભરી દે ભાઈ એવું કંઈ કરીએ ફેમિલી. જો એવું કંઈક મેળ થાય ને તો એવું કંઈક ખેલ કરીએ બરાબર ને યાર. જોશને તો ફેમિલી અમારે કાવ્યાબેન છે ને અમારા નક્ષભાઈ માટે કંઈક રમવાનું જો લાલી લેતા આવી. એમાં લાલી થાહે બેન? હે થાહે? અને હેતવીબેન ત્યાં ગયા? હેતવીના મામાને ઘેર. ભાઈ હેતવીબેનના મામાને ઘેર ગયા. બાકી હેતવીબેન મેરે એક બે ગીત ગવડાવે કેમ કે પરેશભાઈના વ્લોગમાં તમે જોતા જ હેતવીબેનને ગીત આવડે બહુ મસ્ત મજાના. કાવ્યાબેન તમને આવડે? આવડે તો ગાજો. ગાની તો ઘેર જઈને ગાય. ઘેર જઈને ભાઈ તો ઘેર જઈને અમે ગીત ગવડાવીશું અમે કાવ્યાબેન મેરે. અત્યારે પછી મસ્ત મજાના પાછા ઘરે આવ્યા ને પછી ભારતીય છે ને લીંબુ શરબત ન પાયું દૂધ પાયું કાજો કા ને. હા એ તો કહું કે લીંબુ હતા નહીં બરાબર પણ એ કે તમને કે દૂધ તો દૂધ કે બરાબર પાઈ દઈએ કે. અને અમારા નક્ષભાઈ માટે જો એ છે ને મમરા લઈ આવ્યો તો મમરા ખવડાય પણ વાયડો એટલો છે ને કે આડી છે ને બધીમાં ખંડેરનું મંડેર ભારતી તારે વારવું પડશે હો અહીંયા. ભલે ને મારું પણ ખાતો હોય તો મારો હારો ખાય એકદમ 10 દાણા ઉડાડે લાઈની ને આખી સર્વિસ કરી નાખું. પરેશભાઈના મમ્મી મને એમ કહે કે આને કંઈક ખવડાવો પણ હું તો છે ને એને ગમે એટલું ખવડાવો ને તો આવો ને આવો જ રહે. તમે આડી શું કહેતા હતી ને સવારના પોરમાં? આવો સવારના પોરનો માંડવી રૂપિયાનો ભૂકો હા અને પછી ને 1 કિલો દૂધ પાવાનું ને 1 કેળું ખવડાવવાનું. એટલે એને ઈ સેજ એવી તાસી રીત ધીમા ડુબરી દીધું તો કઈ નો થઈનો વરવરિયો કે સિસ્ટમ છે. જોડી કેવો છે પછી તો હા જો કે ભાઈ મારી હાથી પર આવી છે. જો કે જે બધા જોઈ ને એમ જ કે એના પપ્પાની જેમ હાથી એવી છે તો એવો જ રહે ને. જો કે હવે તમે કીધું ને એ ટ્રાય કરશું તો કદાચ એનું શરીર સારું થવાનું થાય. બાકી લગભગ એ હોલ મહિનાનો છે ને એનું વજન 7 કિલો છે. વજન વધી જાય તું જો કઈ તો હવે એવું કંઈક કરીએ તો હવે થાય તો બરાબર. બાકી આવો ને આવો રહેવાનો જ છે. એને એક કામ કરીને આવલી ગરમીની ગોળી આવે ને ઈ ખવરે એટલે મારી એક મિની ઘડે ઈ થઈ આને જાય નાનો ભૂખ છે લાગી નો છે. ખવડાવાય. આવે ગોળી એક હવે એને કરમિયા કોઈ નથી કરમિયા ને ઈ ખુદ ખાઈ છે એવો છે જો તો ખરી. તો ભાઈ જો ભારતીએ પણ આવું કંઈક કીધું અને એના મમ્મીએ પણ એવું કંઈક કીધું. તો અલગ અલગ બેમાંથી એક કંઈક અમે કરીશું ને પછી જોઈએ હાથી વધે કે નહીં. ઈ રડે બહુ નહીં રડાવે રડતો નથી રડાવે. જો 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 રડે તો રડાવે તો. આ જો તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચ્યા ક્યાં જોશના અત્યારે જો આવું કંઈક બનાવવાનું છે તો જોશના તું ભાઈ હવે તારે હિન્દીમાં કેવું પડશે શું બનાવે તું? તો કે તારી ખેલી કાલી ગલી ભાષામાં હિન્દીમાં શરૂ તો કરે એટલે મજા આવે બધાને. हम बना रहे फ्रूट सलाद बादाम शेक ભાઈ ઓર और कुछ नहीं बनाना. તો ભાઈ જો આવી રીતના આજે હિન્દીમાં વ્લોગ શરૂ કર્યો છે અને હવે છે ને જોશના જો અત્યારે શું મોર છે કાજુ બદામ हम काजू बादाम मोड़ रहे और उसके बाद क्या करना है? उसके बाद ये पाउडर डालने का है. અરે અમારા નક્ષભાઈ જો ભાઈ રડતો મારી પાસે આવી ગયો છે ને ભાઈને કંઈ કરવું હશે ને એટલે હું થયું ભાઈ હું થયું ન્યા હું જોઈએ ત્યાં કંઈક છે ને ખંડેર કર્યું લાગે હોય ને એટલે રડતો આવ્યો. તને શું લાગે? એમ જ હોય ને કેમ કે આપણે જ ખબર હોય ને આપણા છોકરો વાયડો કેવો છે. તો તો જો ભાઈ અત્યારે આ પાકવા માંડી ગયો કે જોશના પાકી ગયો? પકવું હાલ જલ્દી કરીને પછી ભૂખ લાગી ગયો. તો ફેમિલી યાર આવું જો આવી કંઈ અન્યાય હોય યાર. જોશના મને કહે કે આને છે ને તમે કે હેઠે દાજ ન પડવા દેતા બોલો તો ને એટલે હું અમારે ખાવું હોય તો અમારે આ બધી કરવાનું. करना पड़े ना थोड़ा हाँ काम करना पड़ता है. काम करना पड़ेगा करना पड़ता है तभी हमको खाना मिलेगा वरना हमें खाना नहीं खाना मिलेगा. नहीं मिलेगा. અને ફેમિલી ભાઈ છે ને બે આજે જો ને શું કંઈક બે હમણાં પરેશભાઈ મમ્મી કહેતા હતા બે પડવા તો આપણે કેટલા પડવા પાડીએ? આપણે તો એક જ પાણી. આપણે એક જ પડવો પાડવાનો હોય અને પછી બપોર પછી પણ ભાઈ કંઈક પાછું બનાવવું પડશે કાજો ને કંઈક બનાવવાનું હશે ને. हाँ હું બનાવીશું अभी तो मम्मी आवे પછી ખબર પડી बाद में पता चलेगा. બાદ મેં પતા ચાલે કે ભાઈ અત્યારે મારે છે ને આ ચાલુ રાખવું પડશે બાકી આમાં દાશ પડી જાય ને તો જોશના મારી દાશ કાઢી નાખશે કા મારી ઉપર. તો બસ ફેમિલી આજના વ્લોગમાં આટલું જ કેમ કે 8:30-9 મિનિટ જેવો વ્લોગ થઈ ગયો છે ને પછી લાંબો થઈ જાય તમને મજા ન હોય ને મને મજા ન હોય એટલે જે બપોર પછી જોશનાજી કહેતી હતી કંઈક 2-3 જગ્યાએ મારે જમવાઈ જવાનું છે અને બપોર પછી પૂડીઓ ને એવું બધું બનાવવું પડશે કેમ કે પડ્યું એટલે પારવાનું એટલે તો બપોર પછી નેક્સ્ટ વ્લોગમાં આપણે ઘણું ખોડું શૂટ કરીશું. બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા ફેમિલી હિન્દીમાં જે કંઈ અમે થોડું ઘણું અમારે ભાષામાં કર્યું છે એ તમને સારું લાગ્યું કે નહીં કમેન્ટ કરીને કહેજો તો નેક્સ્ટ વ્લોગમાં પણ એવું કંઈક રાખીએ મજા આવે એમ ટૂંકમાં બરાબર. બાકી જય દ્વારકાથી જય મા મોગલ ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખજો. નવા વ્લોગ સાથે મળીશું. બાય બાય ફેમિલી.